કે હે સનત કુમારો, આકાશવાણીમાં મને સત્કર્મનો નિર્દેશ કર્યો છે. સત્કર્મ એટલે શું? તો અહીંયા પહેલા તો સનત કુમારો સનત કુમારોના દર્શન કર્યા છે કોઈએ? તમે કોઈએ આમાંથી કોઈએ સનત કુમારોના ચિત્રમાં દર્શન કર્યા છે કોઈએ? કે સનત કુમારો લાગે કેવા? નામ સાંભળ્યું છે કોઈ સનત કુમાર? તો એ દેખ્યા છે ફોટામાં કોઈ દિવસ? હે હે કેવા દેખાય? ટીવીમાં દેખાય છે. કેવા હોય છે? બટકા બટકા હોય? બટકા બટકા કેવા હોય? બટકા એટલે નાના હોય. કપડા પહેર્યા હોય? ના પહેર્યા હોય. તો એ સનત કુમારો સૃષ્ટિના પ્રારંભમાં મનથી ઉત્પન્ન થયા હતા અને હજી સનત કુમારોનું ક્યાંય મૃત્યુ લખેલું નથી. સનત કુમારો ક્યાંય એમનો કાલક્રમ પૂરો થયો એવું છે નહીં. સનત કુમારો મોટા પણ નથી થતા, એટલા ને એટલા રહે છે. કેમ? બોલો, એનું કારણ શું છે? હરિ શરણમ મે વહી નિત્યં વેશામ મુખે વચ. હરિ શરણમ મે વહી નિત્યં વેશામ મુખે વચ. એના બેન આગળ આવી જાઓ, અહીંયા છે જગ્યા. અતઃ કાલ સમાદિષ્ટ જરાયુષ્માન બાધતે. નિત્ય તે સનત કુમારો એક જ જપ કરે છે. હરિ શરણમ 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 હરિ શરણમ. સનત કુમારો નિત્ય હરિ શરણમ હરિ શરણમ હરિ શરણમ મે વહી નિત્યમ એષામ મુખે વચાહા. પોતાના મુખથી વચાહા એટલે બોલે છે. અને સનત કુમારો એક નથી, ચાર છે, એટલે અહીંયા બહુવચન આપ્યું વચાહા. એષામ મુખે વચાહા એ બોલે છે સનત કુમારો. એષામ મુખે વચાહા
શું બોલે છે? હરિશરણમ. એટલા માટે અહીંયા લખ્યું છે અતઃ કાલ સમાદિષ્ટા જરાયુષ્માન ન બાધતે. જો આપણે એવું ઈચ્છતા હોઈએ કે આપણે વૃદ્ધ ન થઈએ અને આપણું મૃત્યુ ન થાય, તો નિત્ય હરિશરણમ હરિશરણમ એવું મંત્રનો જપ કરો. જે મંત્રનો જપ કરવાથી જરા એટલે વૃદ્ધાવસ્થા અને આયુષ્ય ક્યારેય બાધિત થતું નથી. એટલે સનત કુમારો એવા ને એવા રહે છે. આપણે બધા ધીરે 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 વૃદ્ધ થઈએ છીએ અને પછી અંતે આપણું આયુષ્ય પૂર્ણ થઈ જાય છે. સનત કુમારોના ચરણોમાં આ વાત કરી નારદજીએ. સનત કુમારો તરત જ કહે છે મા ચિંતા કુરુદેવર્ષે હર્ષ ચિત્તે સમાવહ ઉપાય સુખ સાધ્યોત્ર વર્તતે પૂર્વયે. હે નારદજી, તમે ચિંતા ન કરશો. પૂર્વની અંદર આનો ઉપાય શોધાઈ ગયો છે અને તમે તો વિરક્તના શિરોમણી છો. ભગવાન શ્રી કૃષ્ણના દાસની અંદર અગ્રગણ્ય છો, એટલે તમે ચિંતા ન કરશો. નારદજી, તમે વાત કરી સત્કર્મની, તો કહે છે સત્કર્મ સૂચકો નૂનમ જ્ઞાન યજ્ઞ સ્મૃતો બુધૈ શ્રીમદ ભાગવતાલાપઃ સતુ ગીત સુકાદિભિ. સત્કર્મનું સૂચક છે શ્રીમદ ભાગવતાલાપઃ. શ્રીમદ ભાગવતજીનું શ્રવણ એ જ સત્કર્મ છે. સુખદેવજી મહારાજ જે રાજા પરીક્ષિતને કહે છે તે જ શ્રીમદ ભાગવત છે. સતુ ગીત સુકાદિભિ. અને જે શ્રીમદ ભાગવતજીનું શ્રવણ કરવાથી તે જ મોટામાં મોટું, આને જ સત્કર્મ કહેવાય. આનાથી મોટું બીજું કોઈ સત્કર્મ છે નહીં.